પાણા ને ઈટું ચાલુ કરીને ગાયરું કાઢીને ઓલા છોકરા એને છરી લઈ લીધી. અમે જપાજપીમાં અમે સોડાવતા હતા તો મને મારી, મારી છોકરી મારી, મારા બાને માર્યા. સુનિલભાઈ ને સાગરભાઈ અને એના પપ્પાનું નામ કાંતિભાઈ. છોડાવતા હતા મને પગમાં લાગી ગયું અને ઓલા એને મોવારા ઝાલી અને આમ ભાકો મારી દીધો અને છરી મારી દીધી. હુમલો કરનાર શખ્સ એ પણ ઈજાગ્રસ્ત થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉત્તરાયણના પર્વ દરમિયાન લોહિયાળ ખૂની ખેલ ખેલાતા પોલીસે હાલ સમગ્ર ઘટના મામલે તપાસ તેજ કરી છે. ઉત્તરાયણના તહેવારમાં ગોંડલમાં ખૂની ખેલ ખેલાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગોંડલના સામાકાંઠાના ભગવતપરા વિસ્તારની અંદર ખૂની ખેલ ખેલાયો. વણકરવાસની અંદર પતંગ ચગાવવાની નજીવી બાબતે એ હત્યાને અંજામ આપવામાં આવી છે. બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા બાબતે એ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. અનિલ લુણેસિયાને પડખામાં ભાગે છરીના ઘા વાગતા મોતને ભેટ્યો હતો. હુમલો કરનાર શખ્સ એ પણ ઈજાગ્રસ્ત થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો સમગ્ર મામલે ગોંડલની અંદર ઉત્તરાયણના પર્વ દરમિયાન લોહિયાળ ખૂની ખેલ ખેલાતા પોલીસે હાલ સમગ્ર ઘટના મામલે તપાસ તેજ કરી છે. 40 વર્ષીય અનિલ નામના શખ્સની એ વણકરવાસની અંદર પતંગ ચગાવવા બાબતે નજીવી વાતની અંદર બોલાચાલી થાય છે અને બોલાચાલી થતાની સાથે જ ત્યાં જ એ છરી વડે હુમલો કરવામાં આવે છે અને હુમલો કરતાની સાથે જ છાતીના ભાગે એ છરી વાગતાની સાથે જ મોતને ભેટે છે. પરિવાર એ આખી આ ઘટનાને લઈને શું કહ્યું અને કેમ આ હુમલાની ઘટના બની, શું એવી બબાલ થઈ હતી એ પણ સાંભળો. અને મારો ભાઈ રહ્યો ને એ લાકડી લઈને પતંગમાંથી બાંધવા દોડ્યા અને એ લોકોએ પાણા ને ઈટું ચાલુ કરીને ગાયરું કાઢીને ઓલા છોકરા એને છરી લઈ લીધી. એક બીજા છરી મારી દીધી. એમાં ઘટના કઈ અને બે ત્રણ પકડી રાખ્યા ને ઓન મારી દીધી છરી. તમારા ભાઈને છરી મારનાર કોણ? એ આ મકવાણા સુનિલભાઈ ને સાગરભાઈ અને એના પપ્પાનું નામ કાંતિભાઈ. એ મકવાણા એ અંદરો અંદર બાંધતા. અમે જપાજપીમાં અમે સોડાવતા હતા તો મને મારી, મારી છોકરી મારી, મારા બાને માર્યા. અને મારો દેર રહ્યો ને ઈ બે ઓલો ની બે હમા ગારું બોલતા હતા તેમાં ઈ આ નીચે ઉતરો ઓલો નીચે ઉતરો અને અમે તો છોડાવતા હતા મને પગમાં લાગી ગયું અને ઓલા એને મોવારા ઝાલી અને આમ ભાકો મારી દીધો અને છરી મારી દીધી. છરી મારો વાળું કોણ? સાગર અને સુનિલ અને ભાવેશ અને કાંતિભાઈ બે પકડી રાખ્યો. છરી મારો વાળું કોણ હતું? એ સુનિલ સાગર હતો. બે ભાઈ સાગર હતો શરીર મારવા. ઈજાગ્રસ્ત હતા ઈ બે અને બે નો બાપ ને એક એનો બીજો છોકરો મોટો. 3 જણા 4 જણા હતા મારવામાં. એને લાગ્યા માથા ફૂટી ગયા. અંદર જપાજપી